બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવતી તસ્કર ગેંગનો આખરે પર્દાફાશ થયો છે। પાલનપુર એલસીબી પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને મંદિર ચોરી કરતી આંતરજિલ્લા ગેંગના 3 સાગરીતોને દબોચી લીધા છે। પોલીસની આ કાર્યવાહીથી ડીસા અને ભીલડી સહિતના વિસ્તારોમાં બનેલી 10થી વધુ ચોરીઓના ભેદ ઉકેલાયા છે, જેનાથી ભક્તો અને સ્થાનિક લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે। સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરાડિયા અને બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેની સૂચનાથી એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન જૂના ડીસા વિસ્તારમાંથી 3 શંકાસ્પદ યુવકો મળી આવ્યા હતા। પોલીસની કડક પૂછપરછમાં આ શખ્સોએ પોતે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પકડાયેલા આરોપીઓમાં ભાવેશ ઠાકોર, ભરતસિંહ રાઠોડ અને લક્ષ્મણસિંહ રાઠોડનો સમાવેશ થાય છે। આ ગેંગે ડીસા અને ભીલડી પંથકના અનેક મંદિરોમાં દાનપેટીઓ તોડી રોકડ રકમની ચોરી કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી 30,000ની રોકડ, 3 મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાતો લોખંડનો સળિયો કબજે કર્યો છે। આ ગેંગના અન્ય 3 સભ્યો કિરણસિંહ ઠાકોર, ગેમરસિંહ વાઘેલા અને નારણસિંહ વાઘેલા હાલ ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બનાસકાંઠા એલસીબી પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને જે રીતે આ સક્રિય ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી છે, તેનાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। શ્રદ્ધાના કેન્દ્રો સમાન મંદિરોમાં ચોરી કરી આસ્થા સાથે ચેડા કરનારા તત્વોને પકડી પાડવામાં પોલીસની આ કામગીરી અત્યંત સરાહનીય રહી છે। આ સફળતાથી જિલ્લા પોલીસની છબી વધુ મજબૂત બની છે અને પ્રજામાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે।